નમસ્કાર મિત્રો, જોબ સરકારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. તો મિત્રો, યુનિયન પબ્લિક સર્વિસ કમિશન એટલે કે યુપીએસસી દ્વારા 1358 મેડિકલ ઓફિસરોની ભરતી કરવા માટેની જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવી છે. અહીં મિત્રો એમબીબીએસ કરેલા ઉમેદવાર તેમજ એમબીબીએસના છેલ્લા વર્ષમાં પરીક્ષા આપનાર ઉમેદવારો પણ અહીં અરજી કરી શકે છે. તો જે ઉમેદવારો ભારત સરકારની અંદર મેડિકલ ઓફિસર બનવા માંગે છે તેમના માટે એક આ સુવર્ણ તક છે. તો મિત્રો, ચાલો આપણે યુપીએસસી ભરતી 2026માં મેડિકલ ઓફિસરની ભરતીમાં શૈક્ષણિક લાયકાત, વયમર્યાદા, કઈ તારીખથી કઈ તારીખ સુધીમાં તમારે અરજી કરવાની છે તેની સંપૂર્ણ માહિતી આપણે આ વિડીયોમાં જોઈએ. મેડિકલ ઓફિસર 1358 જગ્યાઓ ભરાશે. 1.77 લાખ રૂપિયા સુધી પસંદગી પામેલા ઉમેદવારોને પગાર મળવાપાત્ર થશે. અહીં મિત્રો એમબીબીએસ પાસ ઉમેદવારો 31મી માર્ચ સુધીમાં અરજી કરી શકે છે. યુપીએસસી દ્વારા વિવિધ વિભાગોમાં 1358 મેડિકલ ઓફિસરની ભરતી થશે. પે મેટ્રિક લેવલ 10 મુજબ 1.77 લાખ રૂપિયા સુધીના પગારવાળી આ પોસ્ટ માટે એમબીબીએસ પાસ અથવા હાલ ફાઇનલ વર્ષની પરીક્ષા આપી રહેલા ઉમેદવારો 31 માર્ચ સુધી upsc.gov.in પર અરજી કરી શકશે. ભરતી માટે 2 ઓગસ્ટે લેખિત પરીક્ષા યોજાશે અને ત્યારબાદ સફળ ઉમેદવારોનું ઇન્ટરવ્યુ લેવામાં આવશે. સામાન્ય કેટેગરીના ઉમેદવારો માટે વયમર્યાદા 32 વર્ષ નક્કી કરાઈ છે. ગુજરાતના વિદ્યાર્થીઓ પોતાની સુવિધા મુજબ અમદાવાદ કેન્દ્ર પણ પસંદ કરી શકે છે. તો મિત્રો, પરીક્ષાનું સેન્ટર ગુજરાતના ઉમેદવારો માટે અમદાવાદ ખાતે પણ ફાળવવામાં આવેલું હોય, જેથી ગુજરાતના ઉમેદવારોને સુવિધા ઉપલબ્ધ થઈ છે. અહીં આપણને પસંદગી કઈ રીતના કરવામાં આવશે અને મેરિટ કઈ રીતના ગણવામાં આવશે તેની માહિતી જોઈએ તો યુપીએસસી દ્વારા મેડિકલ ઓફિસર માટે 2 તબક્કામાં પરીક્ષા લેવામાં આવશે. તબક્કો પ્રથમ છે લેખિત પરીક્ષા 500 ગુણની લેવામાં આવશે, જેમાં કમ્પ્યુટર બેઝડ આ પરીક્ષામાં 2 પેપર રહેશે. પેપર 1 જનરલ મેડિસિન પીડિયાટ્રિક્સ નું રહેશે અને પેપર 2માં સર્જરીને લગતા તેમજ ગાયનેકોલોજી અને પ્રિવેન્ટિવ મેડિસિનને લગતા 120 પ્રશ્નો પૂછાશે. ખોટા જવાબ દીઠ 1/3 નેગેટિવ માર્ક પણ ગણવામાં આવશે. પ્રથમ તબક્કામાં સફળ થયેલા ઉમેદવારો માટે બીજો તબક્કો ઇન્ટરવ્યુ 100 ગુણનું રાખવામાં આવશે. લેખિતમાં ઉત્તીર્ણ થયેલા ઉમેદવારોને પર્સનાલિટી ટેસ્ટ પણ લેવામાં આવશે. મિત્રો, અહીં કયા કયા વિભાગમાં આ જગ્યાઓ ભરવાની છે તેની માહિતી આપણને આપવામાં આવી છે તે જોઈએ તો સેન્ટ્રલ હેલ્થ સર્વિસ માં મેડિકલ ઓફિસરની કુલ 864 જગ્યાઓ ઉપર ભરતી થશે. આસિસ્ટન્ટ ડિવિઝનલ વિભાગની અંદર મેડિકલ ઓફિસર એટલે કે રેલવે વિભાગની અંદર પણ 450 ઉમેદવારોની ભરતી કરવામાં આવશે. જનરલ ડ્યુટી મેડિકલ ઓફિસર 30 જગ્યાઓ ઉપર અહીં ભરતી કરવામાં આવશે. જનરલ ડ્યુટી મેડિકલ ઓફિસર એનડીએમસી માં પણ 14 જગ્યાઓ ઉપર ભરતી કરવામાં આવશે. તો કુલ વેકન્સી 1358 જગ્યાઓ ઉપર અહીં કુલ 4 વિભાગો માટે ભરતી કરવામાં આવશે. એટલે કે મિત્રો, અહીં જો તમે પરીક્ષા આપીને પાસ થશો તો ભારત સરકારના આ 4 વિભાગોની અંદર તમારું પોસ્ટિંગ કરવામાં આવશે અને તમને તેમાં નોકરી કરવાનો મોકો મળશે. તો મિત્રો, આ હતી યુપીએસસી દ્વારા મેડિકલ ઓફિસરની 1358 જગ્યાઓ ભરવા માટેની જાહેરાતની માહિતી આપતો વિડીયો. જો તમે અહીં આપવામાં આવેલી શૈક્ષણિક લાયકાત ધરાવતા હોય તો 31 માર્ચ સુધીમાં તમારે અહીં આપવામાં આવેલી યુપીએસસીની વેબસાઇટ પર જઈ ઓનલાઈન અરજી કરી દેવાની રહેશે. ત્યારબાદ તમારે અહીં આપવામાં આવેલી તારીખોમાં લેખિત પરીક્ષા આપી અને મેરિટ પ્રમાણે તમારી પસંદગી કરવામાં આવશે. તો મિત્રો, યુપીએસસી દ્વારા લેવામાં આવનાર મેડિકલ ઓફિસરની પરીક્ષા બાબતેની માહિતી આપતો વિડીયો જો તમને પસંદ આવ્યો હોય તો અમારી યુટ્યુબ ચેનલ જોબ સરકારીને જરૂરથી સબસ્ક્રાઇબ કરો, વિડીયોને લાઈક કરો અને તમારા મિત્રોને પણ આ વિડીયો શેર કરો. ધન્યવાદ, આભાર.